રેલવેમાં સરકારી નોકરીનું સ્વપ્ન જોતા યુવાનો માટે વધુ એક ભરતીની જાહેરાત કરવામાં આવી। આરઆરબીની 9,970 જગ્યાઓ પર ભરતી માટેની સત્તાવાર સૂચના બહાર પાડવામાં આવી। અમરેલીના બગસરા તાલુકાના મોટા મુંજિયાસર ગામની પ્રાથમિક શાળામાં એક વિચિત્ર ઘટના બહાર આવી છે, જેમાં 40 થી વધુ વિદ્યાર્થીઓએ પોતાને બ્લેડ વડે કાપા મારી ઈજા પહોંચાડી હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રાજ્યમાં નાગરિકો પ્રજાજનોની રજૂઆત અને સમસ્યાઓના ઓનલાઈન નિવારણ માટેનો રાજ્ય સ્વાગત કાર્યક્રમ આવતીકાલે યોજાશે। અમદાવાદ એરપોર્ટ પર 25 માર્ચના રોજ એક મહિલાના લેગિંગ્સમાં છુપાવીને લાવવામાં આવેલું 34.73 લાખની કિંમતનું 383 ગ્રામ સોનું જપ્ત કરવામાં આવ્યું। મહારાષ્ટ્રના ટ્રાન્સપોર્ટ વિભાગે મરાઠી ભાષાને લઈને મોટો નિર્ણય લીધો છે। હવે તમામ કોમર્શિયલ વાહનો પર લખવામાં આવેલા સામાજિક મેસેજ મરાઠી ભાષામાં લખવા પડશે। કરની સેનાના કાર્યકરોએ રાણા સાંગાને દેશદ્રોહી કહેનારા સપા સાંસદ રામજી લાલ સુમનના આગ્રાના ઘર પર હુમલો કર્યો છે। કરની સેનાના લોકોએ સંસદના ઘર પર પથ્થરમારો કર્યો છે। એનપીસીઆઈએ બેંકો અને યુપીઆઈ એપ્સ માટે નવી માર્ગદર્શિકા જારી કરી છે, જે 1 એપ્રિલ 2025 થી લાગુ થશે। સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના આ નિર્ણયને સ્ટે આપ્યો છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે સગીર છોકરીને ખરાબ રીતે અડવું એ બળાત્કાર કે બળાત્કારનો પ્રયાસ કરવાના ગુનામાં નહીં આવે। બ્રિટનમાં આકાશમાં સોમવારે દેખાયેલી વાદળી ચકરીની ચર્ચા થઈ રહી છે। ઇંગ્લેન્ડ અને વેલ્સમાં તેની તસવીરો ક્લિક કરવામાં આવી છે। અમદાવાદની સેશન્સ કોર્ટે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને આપ નેતા સંજય સિંહ વિરુદ્ધ મોટો ચુકાદો આપ્યો છે। કોર્ટે બંને નેતાઓને 10-10 હજારના દંડની સજા સંભળાવી છે।